મિત્રો નાઇટ વિઝનની અંદર આ રીતનું લુક્સ આવે છે અને નાઇટની અંદર બહુ જ સરસ રીતે એનું લુક્સ દેખાય છે અને જોડે જોડે એના જે કલર છે એ ઓટોમેટિક લગભગ 3-4 સેકન્ડની અંદર બદલાય છે. બધા રેમ્બો કલર છે, સાથે 7 કલર છે અંદર અને બધા ઓટોમેટિક કલર અંદર ચેન્જ થાય છે. કેમ છો મિત્રો? રવિવારના સવારના તમને બધાને જય માતાજી અને ઓમ નમઃ શિવાય. મિત્રો આજે મારો આ વિડીયો છે ને એક થોડોક ડિફરન્ટ છે અને આ જે ઇન્ફોર્મેશન છે ને મને એવું લાગ્યું કે હું તમારી બધા જોડે શેર કરું ને તો તમને બધાને ખૂબ જ કામ લાગશે. અને આમ જે વિડીયો છે આજનો એ મિત્રો મારી કારની સિસ્ટમને લઈને છે. તો મિત્રો હું તમને જણાવી દઉં કે લાસ્ટ 2 વીકથી મારી કારની અંદર જે મારી જે ટેપ આવે ને જે ઓડિયો સિસ્ટમ એ બગડી ગઈ હતી અને હું નવી ઓડિયો સિસ્ટમ નખાવવા માટે 2 વીકથી સર્ચ કરી રહ્યો હતો. તો મિત્રો મેં જ્યારે મારા જ્યાં હું રહું છું ને જે સિટીની અંદર ત્યાં જે કાર માર્કેટ છે ને એ 2 વીકની અંદર દરેક જગ્યાએ કાર માર્કેટે જઈને મેં ભાવ મારા આ જે મારી ટેપ મારે નખાવી હતી એના મેં ભાવ સર્ચ કર્યા. તો મને એવું જાણવા મળ્યું કે જો અત્યારે એક એન્ડ્રોઈડ સિસ્ટમ ચાલે છે તો એન્ડ્રોઈડ સિસ્ટમ છે ને એ લગભગ 8,000થી સારી સિસ્ટમ તમારે જોઈતી હોય ને તો 8,000થી ચાલુ થાય છે ને લગભગ 30,000 સુધી આવે છે અને બહુ કોસ્ટલી હોય છે. અને એનું બી મેં સર્ચ કર્યું કે એનું આયુષ્ય લગભગ 3 થી 4 વર્ષનું હોય છે, કારણ કે જે દુકાનવાળા છે ને એ લોકોએ જ મને એવું કીધું કે આ લગભગ 3 થી 4 વર્ષ સુધી ચાલે છે, પછી ચાલી જાય તો તમારું નસીબ. તો મિત્રો મારે એન્ડ્રોઈડ સિસ્ટમ નખાવી નથી, મારે સાદી ટેપ નખાવી હતી. તો એ પણ ઘણી કોસ્ટલી આવતી હતી અને ઇન્ક્લુડિંગ એ લોકો એમનો સર્વિસ ચાર્જ પણ લગાવતા હતા. એટલે પછી મને એવું થયું કે ચાલો ને આપણે ઓનલાઈન માર્કેટ સર્ચ કરીએ. તો ઓનલાઈન માર્કેટ સર્ચ કર્યું મેં તો આપણા ગુજરાતની અંદર ભારતની અંદર 2 સાઇટ છે ઓનલાઈન બહુ ફેવરેટ છે. એક છે એ પરથી ચાલુ થાય છે ને એક એપ પરથી ચાલુ થાય છે. તો એ પરથી જે ઓનલાઈન સાઇટ ચાલુ થાય છે ને એની અંદર 2650 જે મારે ટેપ મને ગમી હતી એનો ભાવ 2650 હતો અને એની અંદર રિપ્લેસમેન્ટ વોરંટી હતી 7 દિવસની. 7 દિવસની અંદર કશું થાય તો એ તમને ટોટલી રિપ્લેસમેન્ટ ફ્રીમાં 7 દિવસની અંદર કરી આવે. અને જે એપ કરીને સાઇટ છે એની અંદર 2733 રૂપિયા આ જે મને ટેપ ગમી ને એની કોસ્ટ હતી. તો એની અંદર પણ સેમ રિપ્લેસમેન્ટ વોરંટી 7 દિવસની હતી અને બેવની અંદર કોઈ ડિસ્કાઉન્ટ નહોતું. તો પછી મિત્રો મને એવું થયું કે મને જે ટેપ ગમી છે એની સાઇટ જ આપણે ચેક કરીએ તો પછી મેં એ જે મને જે ટેપ ગમી હતી એની સાઇટ હું શું સાઇટ હતી ટેપનું નામ શું છે એ હું આગળ તમને બતાવું છું. તો અત્યારે હું તમને વાત કરું કે હું ડાયરેક્ટ એ ટેપની જે સાઇટ છે ને એની ઉપર ગયો અને એની અંદર ભાવ હતો આનો 2700 રૂપિયા સમથિંગ હતો. પણ જે નવા યુઝર હોય જે ફર્સ્ટ ટાઈમ પરચેસ કરતા હોય ને એમને 10% ડિસ્કાઉન્ટ મળે છે. અને બીજું કે તમને જે રિપ્લેસમેન્ટ વોરંટી છે ને એ 7 દિવસની જગ્યાએ 15 દિવસની છે. તો મને એક બીજા 8 દિવસ વધારે મળી ગયા પ્લસ 10% ડિસ્કાઉન્ટ મળ્યું. અને કંપની તરફથી મારી ઉપર ફોન આવ્યો કે ભાઈ આવું છે. એટલે મેં બધું પૂછી લીધું કે તમારી સિસ્ટમ કેવી છે, કેવી રીતે ફિટ થાય, શું છે શું નહીં, બધું જ મેં પૂછી લીધું. ઇવન મેં મારી કારના જે મારી ટેપની જગ્યા હતી ને એનો ફોટો પાડીને પણ મેં એ લોકોને મોકલાયો. તો એ લોકોએ કીધું કે હા આ ટેપ મારી તમારી જોડે ફિટ થઈ જશે. અને પછી હું જે કાર માર્કેટ છે ને ત્યાં ગયો અને ત્યાં મેં કીધું કે આવી રીતે મેં બહાર ઓનલાઈન પરચેસ કરી છે તો તમે મને ફિટિંગ કરી આપશો. તો લગભગ એમને મને કીધું કે 350 થી 400 રૂપિયા ફિટિંગના થશે અને જે બી વસ્તુ અંદર એક્સ્ટ્રા નાખવાની થશે એનો ચાર્જ અમે એક્સ્ટ્રા ગણીશું. તો મને ઘણો એવો ફાયદો થઈ ગયો. અને મિત્રો જ્યારે તમે ઓનલાઈન જ્યારે પરચેસ કરો સાઇટ ઉપરથી તો તમને કોઈ આવો અસિસ્ટન્ટનો ફોન પણ નથી આવતો કે કશી જ રીતે તમને કોઈ એવી હેલ્પ નથી થતી. તો મિત્રો મારો આ વિડીયો આજે તમને બહુ જ ઉપયોગી થશે. આગળ હું તમને બતાવું કે મેં કેવી ટેપ લીધી છે, અંદર શું શું સિસ્ટમ છે અને કઈ જગ્યાએ હું ફિટિંગ કરાવું છું માર્કેટની અંદર. તો એ બધું જ તમારી જોડે શેર કરવાનો છું. તો મારો વિડીયો આખો જોજો, સ્કીપ ના કરતા, તમારી માટે બહુ જ ઉપયોગી છે. તમારા ઘણા બધા પૈસા સેવ થવાના છે. અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય ને મિત્રો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો. તો મિત્રો હું અત્યારે ખરો ને જે સિટીનું કારનું હોલસેલ માર્કેટ છે ને ત્યાં હું આવી ચૂક્યો છું મારી કારની અંદર જે સિસ્ટમ છે ફિટ કરવા માટે. તો જે સિસ્ટમની વાત કરી રહ્યો હતો ને એ આ સિસ્ટમ છે ડલસેટ.
તો તમને દેખાઈ રહ્યું હશે કે સ્ક્રીન કેટલી સરસ છે, એનો જે કલર છે એ બી બહુ સરસ છે. અને એના ફીચર્સ છે ને એ હું તમને જણાવી દઉં એકવાર. ફીચર્સની અંદર ડ્યુઅલ યુએસબી છે, એમાં ફાસ્ટ ચાર્જર બી છે અને યુએસબી કેબલ બી છે, SD કાર્ડની બી વ્યવસ્થા છે, ઓક્સ પોર્ટ છે, વોઇસ કોલિંગ છે, એટલે તમારું જો બ્લૂટૂથથી જો તમારો ફોન તમે અંદર ડિવાઇસની અંદર સેટ કરશો તો કોલ પણ કટ કરી શકશો, લઈ શકશો, વાત બી કરી શકશો. FM રેડિયો છે, ફાસ્ટ ચાર્જિંગ છે, ID3 ટેગ છે અને બીજા ઘણા બધા અંદર એવા સારા એવા ફીચર્સ છે. અને મેઇન ફીચર્સ કેવું છે કે તમને જે આ કલર દેખાઈ રહ્યો છે ને આ જે સ્ક્રીનની અંદર, એવા રેમ્બો 7 કલર છે, એટલે તમે અલગ અલગ કલર યુઝ કરી શકશો. એ તમને આગળ બતાવું. પણ મેઇન છે તમને કે કલરની અંદર એક ઓટોનું ફંક્શન છે, તો એ ઓટો તમે દબાવી દેશો ને બટન, તો આ જે કલર છે ને એ બધા જ કલર 3-3, 4-4 સેકન્ડની અંદર ઓટોમેટિક ચેન્જ થશે. તો તમારો કારનો લુક્સ બહુ જ સરસ આવશે અને બહુ સરસ દેખાશે. અને અંદર મેઇન સિસ્ટમ છે, ઓક્સ આપ્યો છે, અંદર થોડા સ્ક્રૂ ને બધું આપેલું છે. તો એ જે અનબોક્સિંગ તો હું કરતો નથી કોઈ વિડીયોના, પણ અંદર શું છે એ હું તમને આગળ કઈ રીતે ફિટ કરે છે એ બધું બતાવું છું. તો હવે હું નજીક જ આવી ગયો છું અને અત્યારે લગભગ મારા ઘેરથી આવતા મને 30 મિનિટ જેટલો સમય લાગ્યો છે. 11:30 નીકળ્યો તો 12 વાગી ગયા છે. તો હવે હું ફટાફટ જાઉં દુકાનની અંદર અને તમને દુકાન બતાવું કે ક્યાં હું ફિટિંગ કરાવવાનો છું, કેટલો ચાર્જીસ થશે, કઈ રીતે ફિટિંગ થશે, બધું જ બતાવવાનું છું. તો મારો વિડીયો આખો જોજો, સ્કીપ ના કરતા. અત્યારે જે મારી કારની સિસ્ટમ ફિટ કરાવવાની છે ને એ જગ્યા પર આવી ગયો છું. એ જગ્યાની મેં દુકાન તમને બતાવી દીધી, પણ તમને મોઢે એડ્રેસ કહી દઉં કે કારેલીબાગ પોલીસ સ્ટેશન છે ને વડોદરા, એની સામે જે ગલી છે ને તે જગદંબા કાર એસેસરીઝ છે અને એનું એડ્રેસ છે સરદાર ભવન લાઇન નિયર બેંક ઓફ બરોડા, ઓપોઝિટ કારેલીબાગ પોલીસ સ્ટેશન. તો ત્યાં તમે આવજો. અને આ તમને મારી પાછળ દેખાઈ રહ્યું છે ને એ આખું એમનું જે આ ગાડીનું જે બધું એસેસરીઝ ફિટ કરે છે ને એ જગ્યા છે, ગોડાઉન જેવું છે. અહીંયા બધી કારની એસેસરીઝને બધું ફિટ થાય છે. અને હવે મારી કાર તમને મારી પાછળ પડી રહી છે, દેખાય છે. તો એની અંદર હવે સિસ્ટમ ફિટ કરવાની છે. તો જે રીતે સિસ્ટમ ફિટ કરે એ રીતે હું તમને આગળ બતાવું છું. પણ બહુ મોટા પાયા પર એમનું કામ છે, સારું કામ છે અને એમના જે રેટ છે એ પણ સારા છે. તો તમે પણ જો જરૂર હોય તમારી કારની અંદર એસેસરીઝ નખાવી હોય તો જગદંબા કાર એક સારી જગ્યા છે વડોદરાની અંદર. તો હું તમને સજેસ્ટ કરીશ કે સારી જગ્યા છે. તમારી રીતે ચેક કરીને એકવાર તમે આવી જજો. અને અત્યારે હવે મારી ગાડીની અંદર સિસ્ટમ ફિટ થઈ રહી છે. એની જૂની ટેપ છે ને એ નીકાળી દીધી છે અને અત્યારે વાયરિંગ ચાલુ થઈ ગયું છે અને એનો મેં વિડીયો તમને બતાવ્યો. તો હવે લગભગ ધીરે ધીરે કરીને બધા જે જૂના વાયર છે કાઢે છે અને નવા વાયર ફિટ કરે છે. ઇવન
મિત્રો ઇન્સ્ટોલ થયા પછી હું તમને એના જે ફંક્શન છે એકવાર બતાવી દઉં તમને ઉપરથી. આ જે બટન છે એ ઓન ઓફનું બટન છે, આ મોડનું બટન છે. અહીંયાથી બધા મોડ ચેન્જ થાય છે, ઓક્સ આવે છે, બ્લૂટૂથ આવે છે ને FM આવે છે. હવે આ જે બે બટન છે એમાં અહીંયા આગળ તમારે કોલ, જો તમે બ્લૂટૂથ કનેક્ટ કર્યું છે તો અહીંયા તમારે કોલ ઉઠાવી શકાશે અને અહીંયાથી કોલ તમારે કટ કરી શકાશે. અને આ ડિસ્પ્લેની અંદર કોલનો નંબર પણ આવી જશે. હવે આ જે મલ્ટી લખ્યું છે એ આ બધા જે કલર જે 3-3 સેકન્ડની અંદર બદલાય છે એ મલ્ટી કલર છે. પણ જો તમને આમાંથી કોઈ બી કલર ગમતો હોય તો એ કલર તમારે અહીંયાથી એડજસ્ટ કરવો હોય તો એ કલર પણ રહી શકે છે. બીજું કે અહીંયા આગળ એક ઉપર મેમોરી કાર્ડનું ફંક્શન છે, સેકન્ડમાં USB છે અને નીચે ફાસ્ટ ચાર્જર છે અને એની નીચે ઓક્સનું બટન છે, ઓક્સનું જે નાખવાનું આવે છે એ છે. અને અહીં આગળ ઉપર એનું માઇક છે, એટલે તમારે એક્સ્ટ્રા માઇક મુકાવવાની જરૂર નથી. અને મિત્રો બહુ જ સરસ એનું આઉટપુટ છે. 2500 રૂપિયાની અંદર તમને એનું રિઝલ્ટ બહુ જબરજસ્ત છે. મને તો બહુ જ ગમ્યું. ખરેખર મારી જે કાર છે એની અંદર સિસ્ટમ પણ ફિટ થઈ ગઈ છે. બહુ સરસ રીતે મેં તમને સિસ્ટમ બી બતાવી. અને આ જે સિસ્ટમ છે ને એને નાઇટની અંદર લુક બહુ સરસ આવશે, કારણ કે અત્યારે લાઇટ થોડી વધારે છે એટલે થોડીક LED થોડીક બ્રાઇટનેસ ઓછી છે, પણ નાઇટની અંદર બહુ સરસ લાગશે. એનું મ્યુઝિક પણ બહુ સરસ છે, એનું FM પણ બહુ સરસ ચાલે છે, બ્લૂટૂથ કનેક્ટ જલ્દી થઈ ગયું, એકદમ બહુ સરસ ચાલે છે. અને સાથે સાથે જે મારું સ્ટેરિંગ છે ને એનું કવર પણ મેં બદલાવી દીધું છે. તો મિત્રો ડલસેટ જે કંપની છે એની મ્યુઝિક સિસ્ટમ મને બહુ જ સારી લાગી બજેટની અંદર, કે જેના ચાર્જિસ ખાલી ને ખાલી 2511માં મને પડી અને 350 રૂપિયા ફિટિંગનો ચાર્જિસ લીધો છે. અને બીજી બધી બહુ જગ્યાએ મેં પૂછ્યું હતું બરોડાની અંદર, પણ લગભગ 700-800 પ્લસ મને કહેતા હતા કે તમારી ફ્રેમ પણ બદલાવી પડશે. તો મિત્રો મારી ફ્રેમ પણ બદલાવી ના પડી અને ખાલી ને ખાલી 350 રૂપિયાની અંદર મારું ફિટિંગ થઈ ગયું. તો જગદંબા કાર એસેસરી જે મેં એનું એડ્રેસ આપ્યું છે એ જગ્યા બહુ જ સારી છે. ત્યાં એકદમ પ્રાઇસ રિઝનેબલ હોય છે દરેક કારની એસેસરીઝ માટે. તો જો તમને કારની એસેસરીઝ લેવી હોય તો જગદંબા કાર એસેસરીમાં આવજો. બહુ સારી રીતે અને વ્યવસ્થિત રીતે તમને બધું ફિટિંગ પણ કરી આપશે અને બધી જ એસેસરી મળી જશે. પણ ઓવરઓલ મિત્રો તમારે જો કારની સિસ્ટમ નખાવી હોય તો મારો આ વિડીયો જરૂરથી જોજો, તમને બહુ જ ફાયદો થશે. અને સિસ્ટમ પણ બહુ સરસ છે, તમને ખરેખર મજા આવશે. અને અત્યારે હવે આ મારો વિડીયો હું પૂર્ણ કરું છું અને તમને મેં મારી સિસ્ટમ બતાવી, તો તમને કેવી લાગી એ મને ડ્રોપ બોક્સની અંદર જણાવજો. અને બસ આ મારો જે વિડીયો છે તમારા ગ્રુપની અંદર શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ મારા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી, ઓમ નમઃ શિવાય, બાય બાય, ટેક કેર.